સુરત શહેરમાં હની ટ્રેપનો ખતરનાક ખેલ સામે આવ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે મિત્રોએ જ મિત્રને નિર્વસ્ત્ર કરી ધમકાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી। સમગ્ર મામલે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મિત્રોએ જ પોતાના મિત્રને ફસાવી નિર્વસ્ત્ર કરી લૂંટ ચલાવી હતી। આરોપીઓ દ્વારા પીડિત પાસેથી રૂપિયા 39 લાખ રૂપિયા રોકડા અને આશરે 1.3 કિલો સોનું પડાવી લેવાયું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ ફરિયાદીના પુત્રને થતા તેમણે તાત્કાલિક અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે તપાસ દરમિયાન મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ મામલામાં સંડોવાયેલ યુસુફ ચોકસી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। સાથે જ આ ટોળકીએ આ પહેલા અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।